તો ગુજરાત ફર્સ્ટની ટીમ ભવનાથ પહોંચી છે। ગુજરાત ફર્સ્ટે શિવ મહોત્સવનું આયોજન કર્યું છે। તેવામાં ગુજરાત ફર્સ્ટ સંત શ્રી કશ્મીરી બાપુના સમાધિ સ્થાને પહોંચ્યું। ભવનાથથી માત્ર 3 કિલોમીટર અંતરે આવેલું છે આ સમાધિ સ્થળ। જંગલ મધ્યે કોલાહલથી દૂર આવેલું છે આશ્રમ। દાતારેશ્વર પૂજ્ય કશ્મીરી બાપુના સમાધિ સ્થળે ભક્તોની ભારે ભીડ છે। પથરાળ રસ્તો પાર કરી શ્રદ્ધાળુ અહીંયા પહોંચતા હોય છે। ભવનાથ આવનારા શ્રદ્ધાળુઓ અચૂક તેની મુલાકાત લે છે। શ્રદ્ધાનો હોય વિષય તો પછી પુરાવાની શી જરૂર। શિવ મહોત્સવમાં ગુજરાત ફર્સ્ટની આ અનોખી યાત્રા। હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું। આ ગીતના શબ્દ એટલે યાદ આવ્યા છે કે મહાશિવરાત્રિનો મિની મહાકુંભ છે। ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સ છેલ્લા 4 દિવસથી લાઈવ પ્રસારણ કરી રહ્યું છે। ત્યારે જો આ કાશ્મીરી બાપુની જગ્યા જે સતની ભૂમિ કહી શકાય ત્યાં દર્શન માટે લોકો દુર્ગમ માર્ગે પણ જઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે પણ ટીમ પહોંચી રહી છે અને આ કાશ્મીરી બાપુ સંત છે એમને સમાધિ સ્થાને દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા લોકો 2 કિલોમીટર જેવો રસ્તો કે જે રસ્તો તમે જોઈ શકો એ પાણી નદીનો ઘાટ આવે છે, પથરાળ રસ્તો છે, ત્યાં હવે આપણે પહોંચીએ છીએ। ગુજરાત ફર્સ્ટની ટીમ કાશ્મીરી બાપુની આ પવિત્ર જગ્યાએ પહોંચી રહી છે। અહીંયા ભવનાથની અંદર સિદ્ધનાથ 84નું બેસણું છે। અહીં કોઈ પણ વ્યક્તિ સંત આવે, ભગત આવે, મહાન આવે, પણ ભગવાન પણ આવી શકે છે। આ સંત સુરાની ને સૌરાષ્ટ્રની આ ભક્તિ ભાવ એટલે ગિરનારની અંદર કોઈ પણ સાધુ થાય, સંત થાય, આની અંદર જો ભગવો પહેર્યા પછી અહીંયા 6 મહિના 3 મહિના અથવા 11 દિવસ જો અનુષ્ઠાન ન કરે એ ભક્તિ નથી। આ ગરવો ગિરનાર એટલે સિદ્ધનાથ 84નું આ બેસણું છે। હા, હવે અમે ચાલતા અમારા 10 વ્યક્તિ છીએ કાશ્મીરી બાપુની જગ્યામાં જઈએ છીએ। આ તે મહાન સંત ભગવાનને પ્રાપ્ત પામ્યા છે ને મહાન છે કે જે જંગલમાં મંગલ જે કરેલું છે એવા સાધુ એવા સંત હવે આ ભગવાન કહી શકાય છે। આ જીવનની અંદર કળજુગ પ્રમાણે આ સંત હિરલા જે ચાશે એ ધરતીના મોટામાં મોટા પાયા અથવા ટેકા છે। શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર છે। મેં કહ્યું ને, પરિક્રમા હોય કે મહાશિવરાત્રિનો મિની કુંભ, જે લોકો શ્રદ્ધાળુઓ છે મેળો માણવા તો આવે છે, પણ અહીં કાશ્મીરી બાપુની જગ્યા દાતારેશ્વર મહાદેવ અહીં આવવાનું તો અચૂક ભૂલતા નથી। ભલે 3 કિલોમીટરનો દુર્ગમ માર્ગ છે, લોકો આવી રહ્યા છે। આપ પણ અત્યારે કાશ્મીરી બાપુના દર્શન કર્યા, સમાધિ સ્થળના માતાજીના આશીર્વાદ લીધા। શું કહેશો આ જગ્યા વિશે? કાંઈ ઘટે નહીં। ઊંચો ગઢ ગીરનો દાતાર વસે દમિયલસા દાતાર। આ ગિરનારની મારે તો શું ઘટે? નો નાયો દામો કુંડ રેવતી એનો એળે જો અવતાર। આ ગિરનાર પરિક્રમાની વાત છે। જય કાશ્મીરી બાપુ। એક બાજુ લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ને એક બાજુ આ દુર્ગમ પથરાળ માર્ગમાં લોકો આવે છે। સવાલ જ શું કહેશો આ શ્રદ્ધા? બસ કાંઈ ઘટે જ નહીં શ્રદ્ધાળુમાં। ચોક્કસ આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ આ જ બતાવી રહ્યું છે ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે કે આ તપોભૂમિ જગ્યા છે, સતની જગ્યા છે। લોકો દૂર દૂરથી આવે છે અને 3 કિલોમીટરના દુર્ગમ માર્ગે હવે આ જે કહી શકાય કે આ સતની ભૂમિ જે કાશ્મીરી બાપુની જગ્યા કહેવાય દાતારેશ્વર મહાદેવ છે ત્યાં આપણે પહોંચ્યા છીએ અને જેને કહી શકાય કે અહીં શ્રદ્ધાનો સંગમ છે, માતાજીનું મંદિર છે, આ બધા જ, અને અહીં ભજન ભોજન ને ભક્તિ આ ત્રણેય ભેગું। અહીં પણ ભલે જંગલમાં મંગલ જેવું વાતાવરણ છે, અહીં તમે જોઈ રહ્યા છો કે જે દરેક મંદિરો અહીંયા છે, પણ સૌથી વધુ મેં કીધું કે સંત બ્રહ્મલીન કાશ્મીરી બાપુ એ એક ઇતિહાસ થઈ ગયો અને એને શીશ નમાવવા લોકો શિવરાત્રિનું મહાપર્વ હોય કે પરિક્રમા હોય ભૂલતા નથી। કેમેરામેન મનીષ દવે સાથે ધર્મેશ વૈદ, દાતારેશ્વર મહાદેવ, કાશ્મીરી બાપુની જગ્યા, જંગલ, ભવનાથ।